જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 12 એના વિશે વાત કરવા માટે જઈ રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે આ જ ચેપ્ટરની વાત કરેલી અને એમાં આપણા બે ટોપિક હતા: અવરોધોનું શ્રેણી જોડાણ અને એનું સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવવાનું, અને બીજો ક્વેશ્ચન એ હતો કે અવરોધોનું સમાંતર જોડાણ અને એના સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવવાનું. અને આ બંને ક્વેશ્ચન એટલા મોસ્ટ એમપી કે એમાંથી એક તો પૂછાય જ છે, અને આના ઉપરથી દાખલા પણ છે જે આપણે હોમવર્કમાં આપેલા હતા. એટલે 2 દાખલા અને 2 ક્વેશ્ચન, ટોટલ 4 વસ્તુ આપણે હોમવર્કમાં આપેલી હતી, અને એ દરેક વિદ્યાર્થી મિત્રોએ હોમવર્ક કરેલું હશે એવી આશા રાખીને આપણે આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. તો જોઈએ મિત્રો, આજના લેક્ચરમાં આપણે શું જોઈએ. તો આપણે આજે એના વિશે વાત કરવાની છે કે ઘર વપરાશના વિદ્યુત જોડાણોમાં શ્રેણી જોડાણના ગેરફાયદા જણાવવાના છે. શ્રેણી જોડાણના ગેરફાયદા શું, સમાંતર જોડાણના ફાયદા શું. ટૂંકમાં આપણા ઘરમાં જે વિદ્યુત ઉપકરણો હોય કે જે પરિપથમાં શ્રેણીમાં જોડાયેલા હોય, તો એ શ્રેણીમાં શા માટે જોડવામાં આવતા નથી. આપણા ઘરમાં જે વિદ્યુત ઉપકરણો છે એને પરિપથમાં શ્રેણીમાં શા માટે જોડવામાં આવતા નથી, અથવા તો ઘર વપરાશના વિદ્યુત જોડાણોમાં શ્રેણી જોડાણના ગેરફાયદા જણાવો, એના વિશે વાત કરવાની છે. તો જોઈએ મિત્રો, સૌથી પહેલાં તો આપણે એ ક્વેશ્ચનમાં પહેલો પોઈન્ટ જોઈએ કે શ્રેણી જોડાણમાં દરેક ઉપકરણમાંથી સમગ્ર પરિપથમાંથી, એટલે કે આપણા જે પરિપથ છે એ સમગ્ર પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ કેવો હોવો જોઈએ, સમાન હોય છે. એટલે કે શ્રેણી જોડાણમાં દરેક ઉપકરણમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે. આપણે આગળ 2 ક્વેશ્ચન જોયા, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. તો એમાં જ આપણે જોયું હતું શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહ કેવો હોય, સમાન, જ્યારે સમાંતર જોડાણમાં વોલ્ટેજ છે એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ સમાન હોય છે. તો અહીંયા આપણે શ્રેણી જોડાણની વાત કરીએ છીએ. તો શ્રેણી જોડાણમાં દરેક ઉપકરણમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે. તેથી વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટરને શ્રેણીમાં જોડવા અવ્યવહારુ છે. આપણા ઘરમાં જે બલ્બ હોય છે એ અને હીટર, એ બંનેને આપણે શ્રેણીમાં જોડી શકતા નથી, કારણ કે બંને સારી રીતે કામ કરે એટલા માટે તેમને તદ્દન જુદા જુદા મૂલ્યના વિદ્યુત પ્રવાહો જરૂરી છે. તો એ એક્ઝામ્પલ ઉપરથી જ આપણને ખબર પડી જાય કે વિદ્યુત હીટરને વધારે ઉર્જા જોઈએ, એટલે કે વધારે વિદ્યુત પ્રવાહની જરૂર પડે, વોલ્ટેજની જરૂર પડે, અને વિદ્યુત બલ્બને હીટર કરતાં ઓછા વોલ્ટેજની જરૂર પડે. એટલે આપણે એને શ્રેણી જોડાણમાં જોડી શકતા નથી, કારણ કે તેમના મૂલ્યો છે એ કેવા હોય છે, વિદ્યુત પ્રવાહના જુદા જુદા. એટલે કે આપણે કહી શકીએ કારણ કે બંને સારી રીતે કામ કરે એટલા માટે તેમને તદ્દન જુદા જુદા મૂલ્યના વિદ્યુત પ્રવાહો જરૂરી છે. દાખલા તરીકે હીટર છે એને 15 એમ્પિયર વિદ્યુત પ્રવાહ જોતો હોય, અને બલ્બ છે એને 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ જોતો હોય. એટલે બલ્બ છે એ ઓછા પાવરથી સ્ટાર્ટ થઈ જાય અને હીટર છે ઓછા પાવરથી સ્ટાર્ટ થતું નથી. એટલે બંનેને જુદા જુદા મૂલ્યના વિદ્યુત પ્રવાહો જરૂરી છે. આમ જોઈએ નેક્સ્ટ પોઈન્ટ, તો શ્રેણી જોડાણમાં કોઈ એક ઉપકરણમાં ભંગાણ પડે, એટલે કે કોઈ એક ઉપકરણ બંધ થઈ જાય તો પરિપથ ખુલ્લો થઈ જાય છે અને બાકીના બધા ઉપકરણો પણ બંધ થઈ જાય છે. દાખલા તરીકે વાત કરું, શ્રેણી જોડાણ એટલે એક જ લાઇનમાં બધા જોડેલા હોય એવા ઉપકરણો. તો કદાચ એક લાઇનમાં તમે 4 પંખા જોડેલા હોય, તો આગળનો એક પંખો બંધ થઈ જાય તો પાછળના પણ 3 બંધ થઈ જાય, કારણ કે શ્રેણી જોડાણ છે. જો આગળમાં જ વિદ્યુત પ્રવાહ આવતો બંધ થઈ જાય તો પાછળ કઈ રીતે વિદ્યુત પ્રવાહ જાય, ન જાય. એટલા માટે ઉપકરણમાં જો કોઈ એકમાં ભંગાણ પડે અથવા તો બંધ થઈ જાય તો પરિપથ ખુલ્લો થઈ જાય અને બાકીના બધા ઉપકરણો છે એ પણ કેવા થઈ જાય, બંધ થઈ જાય છે. હવે એ જ રીતે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ કે શ્રેણી જોડાણમાં માત્ર એક જ સ્વિચ હોવાથી દરેક ઉપકરણને સ્વતંત્ર રીતે ચાલુ કે બંધ ન કરી શકાય. શ્રેણી જોડાણ છે, એક લાઇનમાં જ 4 પંખા જોડેલા હોય તો એક જ સ્વિચ હોય, એક સ્વિચ ચાલુ કરો એટલે 4 પંખા ચાલુ થાય, તો એ દરેક ઉપકરણને સ્વતંત્ર રીતે ચાલુ કે બંધ ન કરી શકાય. એક સ્વિચમાં 4 ચાલુ થાય અને જો બંધ કરવો હોય એક પંખો તો ન થાય, 4 જ પંખા બંધ થાય. એટલે એને સ્વતંત્ર સ્વિચ હોય નહીં, માટે એને આપણે બંધ ન કરી શકીએ. શ્રેણી જોડાણમાં દરેક વિદ્યુત ઉપકરણને સમાન વોલ્ટેજ મળતો નથી, બધાને સરખો વોલ્ટેજ મળતો નથી, કારણ કે ઉદ્ગમના વોલ્ટેજ દરેક ઉપકરણ વચ્ચે વહેંચાયેલા હોય છે. જ્યાંથી વોલ્ટેજ સ્ટાર્ટ થતો હોય બેટરીમાંથી, ત્યાંથી દરેકમાં શું થઈ જાય, વેચાઈ જાય છે. પરિણામે દરેકને ઓછા વોલ્ટેજ મળતા હોવાથી તે યોગ્ય રીતે કાર્યશીલ રહેતા નથી. દરેક ઉપકરણને વોલ્ટેજ વેચાઈ જાય છે એટલે દરેક ઉપકરણ છે એ કાર્યશીલ રહેતા નથી.
આગળનો પંખો કદાચ ફાસ્ટ હાલતો હોય તો છેલ્લો પંખો કદાચ સાવ ધીમો પણ હાલતો હોય, કારણ કે એમાં વોલ્ટેજ શું થઈ જાય છે, વેચાઈ જાય છે. માટે આપણે શ્રેણી જોડાણના ગેરફાયદા જોયા, તો 4 ગેરફાયદા છે. પાછા રિપીટ કરીએ કે શ્રેણી જોડાણમાં દરેક ઉપકરણમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો હોય છે, સમાન. તેથી વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટરને શ્રેણીમાં જોડવા અવ્યવહારુ છે, કારણ કે બંને સારી રીતે કામ કરે એટલા માટે તેમને તદ્દન જુદા જુદા વિદ્યુત પ્રવાહના મૂલ્યો જરૂરી છે. બીજો પોઈન્ટ કે શ્રેણી જોડાણમાં કોઈ એક ઉપકરણ બંધ થઈ જાય તો પરિપથ ખુલ્લો થઈ જાય અને બાકીના બધા ઉપકરણો પણ કેવા થઈ જાય છે, બંધ થઈ જાય છે. ત્યાર પછી જોઈએ તો શ્રેણી જોડાણમાં માત્ર એક જ સ્વિચ હોવાથી દરેક ઉપકરણને સ્વતંત્ર રીતે ચાલુ કે બંધ કરી શકાતા નથી. અને છેલ્લો પોઈન્ટ કે શ્રેણી જોડાણમાં દરેક વિદ્યુત ઉપકરણને સમાન વોલ્ટેજ મળતો નથી, પણ સમાન વિદ્યુત પ્રવાહ મળે છે, કારણ કે ઉદ્ગમના વોલ્ટેજ દરેક ઉપકરણ વચ્ચે વેચાઈ જાય છે. પરિણામે દરેકને ઓછા વોલ્ટેજ મળતા હોવાથી તે યોગ્ય રીતે કાર્યશીલ રહેતા નથી. તો આ આપણે જોયું શ્રેણી જોડાણના ગેરફાયદા. હવે આપણે જોઈએ સમાંતર જોડાણના ફાયદા. સમાંતર જોડાણના ફાયદા શું છે એ જોઈએ. અથવા તો એમ પણ ક્વેશ્ચન પૂછાય કે ઘર વપરાશના વિદ્યુત ઉપકરણોને પરિપથમાં સમાંતરમાં શા માટે જોડવામાં આવે છે, કારણ આપો. બે રીતે ક્વેશ્ચન પૂછાઈ જાય, જવાબ તો એક જ આવશે. સમાંતર જોડાણના ફાયદા, ઘર વપરાશના વિદ્યુત જોડાણમાં સમાંતર જોડાણના ફાયદા, અથવા તો ઘર વપરાશના વિદ્યુત ઉપકરણને પરિપથમાં સમાંતરમાં શા માટે જોડવામાં આવે છે, કારણ આપીને સમજાવો. તો આપણે જોઈએ, એમાં 6 પોઈન્ટ છે. પહેલો પોઈન્ટ એવો છે, પહેલાં તો એ જોઈ લે સમાંતર જોડાણ એટલે. આપણે આગળ જોઈ ગયા હતા 2 ક્વેશ્ચન આગળના લેક્ચરમાં. તો સમાંતર જોડાણ એટલે એક લાઇનમાં એક જ ઉપકરણ જોડેલું હોય, એને આપણે સમાંતર જોડાણ કહીએ છીએ. તો જોઈએ મિત્રો, સમાંતર જોડાણવાળા પરિપથમાં કુલ વિદ્યુત પ્રવાહની દરેક ઉપકરણમાં વહેંચણી થાય છે. સમાંતર જોડાણમાં જે પરિપથ છે એમાં કુલ વિદ્યુત પ્રવાહની દરેક ઉપકરણમાં વહેંચણી થઈ જાય છે. વિદ્યુત પ્રવાહની અહીંયા શું થાય, વહેંચણી. જ્યારે શ્રેણી જોડાણ હોય તો એમાં વિદ્યુત પ્રવાહ સમાન રહે છે અને પરિપથનો કુલ સમતુલ્ય અવરોધ છે એ ઘટે છે. કુલ સમતુલ્ય અવરોધ શું થઈ જાય, પરિપથમાં ઘટે, કારણ કે વિદ્યુત પ્રવાહની શું થાય, દરેક ઉપકરણમાં વહેંચણી થઈ જાય છે. જુદા જુદા ઉપકરણોના પાવર રેટિંગ પણ કેવા હોય છે, જુદા જુદા ઉપકરણોના પાવર રેટિંગ પણ જુદા જુદા હોય છે. તેથી તેમને જરૂરી વિદ્યુત પ્રવાહ પણ જુદો જુદો હોય છે. દાખલા તરીકે હમણાં જ મેં કીધું, હીટર છે એનો પાવર રેટિંગ કદાચ 15 એમ્પિયર હોય અને બલ્બ છે એનો કદાચ પાવર રેટિંગ 5 એમ્પિયર હોય, તો એનો વિદ્યુત પ્રવાહ પણ કેવો હોય, જુદો જુદો. એટલે કે ઉપકરણોના પાવર રેટિંગ પણ જુદા છે, માટે એનો વિદ્યુત પ્રવાહ પણ કેવો હશે, જુદો જુદો. એવી જ રીતે વાત કરું તો સમાંતર જોડાણમાં પ્રવાહની વહેંચણીના કારણે દરેકને જરૂરી વિદ્યુત પ્રવાહ મળી રહે છે અને તેઓ યોગ્ય રીતે કાર્ય કરી શકે છે. જ્યારે શ્રેણી જોડાણમાં શું થતું હતું, સમાન વિદ્યુત પ્રવાહ મળતો હોવાથી બધા જ ઉપકરણ કાર્યરત રહે એવી શક્યતા ઓછી હતી. જ્યારે અહીંયા શું થાય છે, સમાંતર જોડાણમાં પ્રવાહની વહેંચણીના કારણે દરેક ઉપકરણને જરૂરી વિદ્યુત પ્રવાહ મળી રહે છે અને તેઓ યોગ્ય રીતે કાર્ય કરી શકે છે. ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ તો કે સમાંતર પરિપથમાં દરેક વિદ્યુત ઉપકરણને 220 વોલ્ટેજ મળે છે. બધા જ ઉપકરણને કેટલો વોલ્ટેજ મળે છે સમાંતર જોડાણમાં, 220 વોલ્ટેજ. તેથી દરેક ઉપકરણ કોઈ મુશ્કેલી વગર યોગ્ય રીતે કાર્ય કરી શકે છે. વોલ્ટેજ છે 220 વોલ્ટેજ મળે છે, કારણ કે સમાન વોલ્ટેજ મળે છે. જ્યારે શ્રેણી જોડાણમાં વોલ્ટેજની વહેંચણી થતી હતી એટલે એ યોગ્ય રીતે કાર્ય ન કરી શકે. અહીંયા સમાંતર જોડાણમાં દરેક વિદ્યુત ઉપકરણને 220 વોલ્ટેજ જેટલો પાવર છે એ સપ્લાય થાય છે, મળે છે. તેથી દરેક ઉપકરણ કોઈ મુશ્કેલી વગર યોગ્ય રીતે કાર્ય કરે છે. સમાંતર જોડાણમાં કોઈ ક્ષતિને કારણે એક ઉપકરણ બંધ થઈ જાય તો પણ બાકીના ઉપકરણો પર તેની અસર થતી નથી અને બધા જ ઉપકરણો છે યોગ્ય રીતે કાર્ય કરે છે. કારણ કે એક લાઇનમાં એક જ ઉપકરણ જોડેલું છે, કદાચ એ બંધ થઈ જાય કે ચાલુ રહે, બીજા ઉપકરણ એની સાથે કોઈ લેવા દેવા નથી. એટલે એ એક ઉપકરણ બંધ થઈ જાય તો પણ બાકીના ઉપકરણ છે ચાલુ જ રહે છે, એને કોઈ પ્રકારનો ક્ષતિ એટલે કે ખામી સર્જાતી નથી. ત્યાર પછી જોઈએ તો કે સમાંતર પરિપથમાં દરેક ઉપકરણને પોતાની સ્વતંત્ર કળ હોય, એટલે કે સ્વતંત્ર સ્વિચ હોય. એટલે બીજા ઉપકરણને ખલેલ પહોંચાડ્યા સિવાય કોઈ પણ ઉપકરણને ચાલુ બંધ કરી શકાય છે. સમાંતર પરિપથમાં
દરેક ઉપકરણને પોતાની સ્વતંત્ર સ્વિચ હોવાથી બીજા ઉપકરણોને ખલેલ પહોંચાડ્યા સિવાય કોઈ પણ ઉપકરણને ચાલુ બંધ કરી શકાય છે. તો આપણે સમાંતર જોડાણના જે ફાયદા જોયા એ પણ અગત્યના છે. તો આપણે હજુ એકવાર 6 પોઈન્ટ રિપીટ કરી લઈએ કે સમાંતર જોડાણવાળા પરિપથમાં કુલ વિદ્યુત પ્રવાહની દરેક ઉપકરણમાં વહેંચણી થાય છે અને પરિપથનો કુલ અવરોધ છે ઘટે છે. અહીંયા શું થશે સમાંતર જોડાણમાં? તો કે વિદ્યુત પ્રવાહની દરેક ઉપકરણમાં વહેંચણી થઈ જાય અને જો સમતુલ્ય અવરોધ હોય છે ઘટે છે. એ ઓહમના નિયમ પ્રમાણે આપણે કહી શકીએ કે એનો સમતુલ્ય અવરોધ છે ઘટે છે. બીજો પોઈન્ટ છે કે જુદા જુદા ઉપકરણોના પાવર રેટિંગ પણ કેવા હોય છે? જુદા જુદા. તેથી તેમને જરૂરી વિદ્યુત પ્રવાહ પણ કેવો હોય છે? જુદો જુદો હોય છે. એમાં મેં હમણાં તમને હીટર અને બલ્બની વાત કરી. તો હીટરનો પાવર રેટિંગ છે કદાચ 15 એમ્પિયર હોય અને બલ્બનો છે 5 એમ્પિયર હોય, તો એ આપણે જોઈ શકીએ છીએ કે વિદ્યુત પ્રવાહ બંનેનો કેવો છે? જુદો જુદો. એવી જ રીતે સમાંતર જોડાણમાં પ્રવાહની વહેંચણીને કારણે દરેકને જરૂરી વિદ્યુત પ્રવાહ મળી રહે છે અને તેઓ યોગ્ય રીતે કાર્ય કરી શકે છે. સમાંતર જોડાણમાં એક લાઇનમાં એક જ ઉપકરણ જોડેલું હોવાથી એને જરૂરી વિદ્યુત પ્રવાહ મળી રહે અને યોગ્ય રીતે કાર્ય કરી શકે છે. એવી જ રીતે સમાંતર પરિપથમાં દરેક વિદ્યુત ઉપકરણને 220 વોલ્ટેજ મળે છે, તેથી દરેક ઉપકરણ કોઈ મુશ્કેલી વગર યોગ્ય રીતે કાર્ય કરે છે. ત્યાર પછી જોઈએ તો સમાંતર જોડાણમાં કોઈ ક્ષતિને કારણે, કોઈ ખામીને કારણે એક ઉપકરણ બંધ થઈ જાય તો પણ બાકીના બધા જ ઉપકરણો છે એના પર કોઈ અસર થતી નથી અને બધા જ ઉપકરણો યોગ્ય રીતે કાર્ય કરે છે. સમાંતર પરિપથમાં દરેક ઉપકરણને પોતાની સ્વતંત્ર સ્વિચ હોય છે, એટલે બીજા ઉપકરણોને ખલેલ પહોંચાડ્યા સિવાય કોઈ પણ ઉપકરણને ચાલુ બંધ કરી શકાય છે. તમને એમ થાય કે મારે પહેલો પંખો ચાલુ કરો તો જેની જે સ્વિચ હોય એ ચાલુ કરો. તમને એમ થાય કે મારે બીજો પંખો બંધ કરી દેવો તો એની જે સ્વિચ હોય એ બંધ કરી દો. કારણ કે એના સ્વતંત્ર સ્વિચ છે, એટલે બીજા કોઈ પણ ઉપકરણને ખલેલ પહોંચાડ્યા સિવાય આપણે એ ઉપકરણને ચાલુ બંધ કરી શકીએ છીએ. તો આજે આપણે 2 ટોપિકની વાત કરી. એક તો શ્રેણી જોડાણના ગેરફાયદા અને સમાંતર જોડાણના ફાયદા. ત્યાર પછી આપણે જોઈએ વિદ્યુત પ્રવાહ વડે ઉષ્મા કેવી રીતે ઉદ્ભવે છે. વિદ્યુત પ્રવાહ વડે ઉષ્મા કેવી રીતે ઉદ્ભવે છે એના વિશે વાત કરીએ. તો જોઈએ મિત્રો કે વિદ્યુત કોષ અથવા બેટરી છે એ વિદ્યુત ઉર્જાનો સ્ત્રોત છે. વિદ્યુત કોષ હોય કે બેટરી હોય એ વિદ્યુત ઉર્જાનો શું છે? સ્ત્રોત છે. વિદ્યુત કોષ અથવા બેટરીમાં થતી રાસાયણિક પ્રક્રિયાને કારણે બેટરીના 2 ધ્રુવો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે છે. જે બેટરીના 2 છેડા હોય એ બેટરીમાં થતી રાસાયણિક પ્રક્રિયાના કારણે બેટરીના 2 ધ્રુવો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે, ઉદ્ભવે છે, જે આપણને આકૃતિમાં દેખાય છે. આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બેટરી સાથે જોડેલ કોઈ અવરોધ કે અવરોધોના તંત્રમાં ઇલેક્ટ્રોન્સને ગતિમાં લાવે છે. ઇલેક્ટ્રોન્સને શું કરશે? ગતિમાં લાવે છે. પરિણામે તેમાં વિદ્યુત પ્રવાહ વહેવા લાગે છે. આપણે એ જ જોવાનું છે કે વિદ્યુત પ્રવાહ વડે ઉષ્મા કેવી રીતે ઉદ્ભવે છે. તો સૌથી પહેલાં એમ કીધું કે વિદ્યુત કોષ અથવા તો બેટરી છે એ વિદ્યુત ઉર્જાનો સ્ત્રોત છે. વિદ્યુત કોષ અથવા બેટરીમાં થતી રાસાયણિક પ્રક્રિયાને કારણે બેટરીના 2 ધ્રુવ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે છે. 2 છેડા વચ્ચે બેટરીની અંદર જે રાસાયણિક પ્રક્રિયા થતી હોય અને એના કારણે એના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે. આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બેટરી સાથે જોડેલ કોઈ અવરોધ કે અવરોધોના તંત્રમાં ઇલેક્ટ્રોન્સને ગતિમાં લાવે અને એના કારણે વિદ્યુત પ્રવાહ વહેવા લાગે છે. ત્યાર પછી જોઈએ તો ઇલેક્ટ્રોન્સનું વહન એટલે કે વિદ્યુત પ્રવાહ જાળવી રાખવા બેટરીમાંથી ઉર્જા મળતી રહેવી જોઈએ. આ ઇલેક્ટ્રોન્સનું વહન થવા માટે આપણે બેટરીમાં જે હોય બેટરી એની અંદર ઉર્જા મળતી રહેવી જોઈએ. ત્યાર પછી જોઈએ તો બેટરીમાંથી મળતી ઉર્જાનો અમુક ભાગ જ ઇલેક્ટ્રોન્સનું વહન જાળવી રાખવામાં વપરાય છે. બેટરીમાં બધો જ ભાગ છે એ ઉર્જા જાળવી રાખવા એટલે કે ઉર્જાનો અમુક ભાગ હોય એ જ ઇલેક્ટ્રોન્સનું વહન જાળવી રાખવામાં વપરાય છે. બધા જ ભાગ છે એ ઇલેક્ટ્રોન્સનું વહન જાળવી રાખવા માટે હોય એવું જરૂરી નથી. અને બાકીની ઉર્જા છે, બધી ઉર્જા તો આમાં ઇલેક્ટ્રોન્સના વહનમાં ભાગ નથી ભજવતી, પણ બાકીની જે ઉર્જા વધે છે એ ઉષ્મા ઉર્જામાં ફેરવાય છે અને ઉપકરણનું તાપમાન વધારે છે. જે બાકી રહેલી ઉર્જા હતી કે જે ઇલેક્ટ્રોન્સના વહનમાં ભાગ નથી ભજવતી એ ઉર્જા ઉષ્મા ઉર્જામાં ફેરવાઈ જાય અને ઉપકરણનું તાપમાન વધારે છે. એટલે સ્વિચ કે જે કંઈ હોય અથવા બલ્બ હોય તો એ શું થઈ જાય છે? ગરમ થઈ જાય છે. એટલે બધી જ ઉર્જા છે એ વપરાશે નહીં ઇલેક્ટ્રોન્સના વહન માટે, પણ અમુક ઉર્જા છે જે બાકીની ઉર્જા વધે છે એ ઉષ્મા ઉર્જામાં ફેરવાઈ જાય અને એ જે ઉપકરણ છે એનું તાપમાન વધારી દે છે.
એટલે તમે જોજો બલ્બ ચાલુ કર્યો હોય અને પછી બંધ કરી દો ત્યારે એને અડજો એ ગરમ થઈ ગયો છે, કારણ કે બધી ઉર્જા ઇલેક્ટ્રોન્સના વહનમાં ન વપરાણી હોય. જે ઉર્જા વધી હોય એ બાકી રહેલી ઉર્જા છે એ શેમાં ફેરવાઈ જાય? ઉષ્મ ઉર્જામાં. એના કારણે ઉપકરણ છે ગરમ થઈ જાય છે, એટલે એ બલ્બ છે ગરમ થઈ જાય છે. તો આ વિદ્યુત પ્રવાહ વડે ઉષ્મા કેવી રીતે ઉદ્ભવે છે એના વિશે આપણે વાત કરી. તો આ એક અગત્યનો ક્વેશ્ચન હતો. તો આજના હોમવર્કમાં આપણે આ 3 ક્વેશ્ચન છે એ લખીશું અને ત્યાર પછીના લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટોપિકની વાત કરીશું. તો અહીંયા આપણો લેક્ચર છે પૂર્ણ કરીએ છીએ. ત્યાર પછી એ ટોપિક પૂર્ણ થાય પછી આપણે નવો લેક્ચર સ્ટાર્ટ કરીશું. અહીંયા આપણે આટલું રાખીએ. એમાં સૌથી પહેલાં તો આપણે વાત કરી તો 3 ક્વેશ્ચન જોયા. પેલું કે ઘર વપરાશના વિદ્યુત જોડાણમાં શ્રેણી જોડાણના ગેરફાયદા, ત્યાર પછી સમાંતર જોડાણના ફાયદા, અને ત્યાર પછી કે વિદ્યુત પ્રવાહ વડે ઉષ્મા કેવી રીતે ઉદ્ભવે છે એના વિશે વાત કરી. તો વિદ્યુત પ્રવાહ વડે ઉષ્મા કેવી રીતે ઉદ્ભવે છે એમાં આપણે એક્ઝામ્પલ ટ્રાફિકનું પણ આપી શકીએ. ટ્રાફિકમાં પણ એ જ રીતે થાય ને. હા બસ, તો એ એક્ઝામ્પલ આપણે આપી શકીએ. તો અહીંયા આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે તાપીય અસર એટલે શું, વિદ્યુત પ્રવાહની તાપીય અસર એટલે શું એના વિશે વાત કરીશું અને લેક્ચર છે પૂર્ણ કરીશું. અહીંયા આપણે લેક્ચર પૂર્ણ કરતાની સાથે સાથે દરેક વિદ્યાર્થી મિત્રોને અસ્તુ, થેન્ક યુ, જય ગુરુદેવ.